નમસ્કાર, ન્યૂઝ અપડેટ 3 માં હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વની આગાહી કરી। આજની આગાહીની જો વાત કરવામાં આવે તો રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તારીખ 14 મેની જો વાત કરીએ તો ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા છે। 15 મેની વાત કરીએ તો અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે 16 મેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ગયા છે। પ્રદીપ, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલા દિવસ વરસાદની આગાહી કરાઈ છે? કેવો માહોલ રહેશે? બિલકુલ ધ્રુવિશા, રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા જે છે તે કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદની જે છે તે આગાહી કરી છે। વરસાદની આગાહી કરતા આગામી 7 દિવસનું જે ફોરકાસ્ટ હવામાન વિભાગે જાહેર કરવામાં આવ્યું છે કે જેની અંદર હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની જે છે તે આગાહી કરી છે। જેમાં પહેલા દિવસે હળવાથી મધ્યમ વરસાદની અંદર અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ અને અલગ અલગ જિલ્લાઓની અંદર જે વરસાદની આગાહી કરી છે તેમાં વલસાડ, દાદરા નગર હવેલી જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને સુરેન્દ્રનગર અને રાજકોટની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ત્યાં મધ્યમથી હળવા વરસાદની વાત કરવામાં આવી છે। સાથે ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણની જો વાત કરવામાં આવે તો દીવ દમણની અંદર દરિયાઈ કિનારાના જે વિસ્તારો છે ત્યાંની વાત જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી જે 13 તારીખની એટલે કે 19 તારીખ સુધીની જે આ વરસાદની આગાહી કરી છે કે જેની અંદર ગુજરાત રિજિયનની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ સાથે દાદરાનગર હવેલીની વાત જે છે તે હળવાથી મધ્યમ વરસાદની કરી છે। 18 તારીખે પણ દરિયાઈ કિનારાના જે વિસ્તારો જે છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની વાત કરી છે। આ સાથે વરસાદના જે ફોરકાસ્ટ જે છે મેપની જો આ હવામાન વિભાગ દ્વારા જે ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેની અંદર આ દરિયાઈ કાંઠાના જે તમામ વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર આ ભાગ જે છે આ વિસ્તારોની અંદર વાતાવરણ જે છે તે સૂકું ગરમ પવનો સાથે ફૂંકાશે અને જેને લઈને વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। આ સાથે આજના દિવસની જે વાત કરવામાં આવે કે જેની અંદર 2 જિલ્લાઓની વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે। વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર જે છે તે હવામાન વિભાગે આજના દિવસની અંદર વરસાદની આગાહી કરી હતી, ત્યાં વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે। આ સાથે અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર જે છે તે પણ વરસાદની આગાહી કરી હતી। સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરની અંદર પણ આજના દિવસની અંદર વરસાદની આગાહી કરી, જેમાં રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં વાતાવરણની અંદર થોડોક પલટો જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ આવતીકાલે એટલે કે 14 તારીખે જે વરસાદની આગાહી કરી છે કે જેની અંદર સૌરાષ્ટ્રનો પટ્ટો જે છે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જે છે, સુરેન્દ્રનગર સાથે અમદાવાદની અંદર પણ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા જે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે 2 દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ જે છે તેની અંદર દીવ, દાદરા નગર હવેલીની અંદર જે છે તે વરસાદની આગાહી કરી છે। આ સાથે વાતાવરણ સૂકું રહેવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ કમોસમી વરસાદના કારણે કેટલાક ભાગોની અંદર જે છે તે વાતાવરણ સૂકું અને ગરમ પવનો ફૂંકાશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી પ્રદીપ, માહિતી બદલ આભાર આપનો। તો આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। કપરાડામાં કરા સાથે વરસાદ પડ્યો। કપરાડાના અનેક ગામોમાં કરા પડ્યા। પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। મિની વાવાઝોડાના પગલે પતરા અને શેડ ઉડ્યા તો ભારે પવનના પગલે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। અનેક જગ્યાએ વીજપોલ પણ જમીનદોસ્ત થયા। હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। કપરાડાના સુતારપાડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ પણ છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી। હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતાઓ છે। તો વલસાડના કપરાડાના ગિરનારા ગામે પતરા ઉડ્યા। ગિરનારા ગામની વેદાંત આશ્રમ શાળાના પતરા ઉડ્યા। ભારે વરસાદના કારણે આશ્રમ શાળાનો પતરાનો શેડ ઉડ્યો।
15 જેટલા ઝાડ ધરાશાયી થયા, વીજ પોલને પણ નુકસાન પહોંચ્યું। જીઈબીના કર્મચારીઓએ સ્થળ પર આવી કામગીરી હાથ ધરી હતી તો વરસાદના કારણે નુકસાન પણ એટલું જ પહોંચ્યું છે। વલસાડના કપરાણાના ગિરનારા ગામે પથરા ઉડ્યા હતા તો ઘર વકરીને પણ નુકસાન પહોંચ્યું હતું। ભારે વરસાદના કારણે આશ્રમ શાળાનો પતરાનો શેડ પણ ઉડ્યો હતો। 15 જેટલા ઝાડ ધરાશાયી થયા, જ્યારે વીજ પોલને પણ નુકસાન પહોંચ્યું છે તો જીઈબીના કર્મચારીઓએ સ્થળ પર આવ્યા કામગીરી હાથ ધરી હતી। જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી છે। હજુ પણ ક્યાંક ભારે વરસાદ કે ધીમી ધારે વરસાદ પડી શકે છે। વચ્ચે વલસાડના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રીતેશ જોડાઈ ગયા છે। રીતેશ, વલસાડમાં વરસાદના કારણે નુકસાન પણ એટલું જ? જી ધ્રુવ, ચોક્કસથી હવામાન વિભાગની આગાહીને પગલે જે પ્રમાણે હાલ વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં પલટાની સાથે વરસાદ પણ વરસ્યો હતો। જો કે વરસાદની સાથે સાથે ઝડપી પવનો ફૂંકાવાને કારણે કેટલાક આંતરિયાળ વિસ્તારોમાં જે શેડ પત્ર છે તે ઉડવાની પણ ઘટના સામે આવી હતી। આ કપરાડા તાલુકાના ગિરનારા ગામે આવેલી જે આશ્રમ શાળાના પતરા ઉડ્યા હતા ને તેના જ કારણે શાળામાં નુકસાન પણ થયું હતું। તો સાથે જ કેટલીક જગ્યાએ જે વૃક્ષો છે તે પણ ધરાશાયી થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે। તેના જ કારણે જે વીજ પોલને પણ નુકસાન થયું છે। આમ ઘણી બધી જગ્યાએ વરસાદની પણ જે આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે ને તેને જ કારણે હાલ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। જી રીતેશ, માહિતી બદલ આભાર આપનો। તો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। સિહોર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો। બોરડીટાળા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં વરસાદ પડ્યો તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સિહોર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો તો બોરડીટાળા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। એક તરફ ભારે ગરમીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે, ત્યારે વરસાદના કારણે લોકોને આંશિક રાહત પણ ગરમીથી મળી છે। બીજી તરફ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ઉમરાળા તાલુકાના ભારે પવન સાથે વરસાદ પડ્યો। ચોગઠ, કેરિયા, હળમતાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। પવન સાથે વરસાદથી ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ પણ છે તો આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ચોગઠ, કેરિયા, હળમતાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત હતો। પવન સાથે વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની પણ એટલી જ ભીતિ છે। આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ગયા છે। કુનાલ, ભાવનગર અને ભાવનગરના આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કેવો વરસાદી માહોલ? બિલકુલ, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લા અને ભાવનગરના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ બપોરના 2 કલાકના સમયે જે પ્રમાણે કમોસમી વરસાદ છે તે વરસાદે દસ્તક દીધી હતી। આસપાસના જો તાલુકા મથકોની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા મથકનો જે આ વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર, તે ચોક્કસથી આ કમોસમી વરસાદથી પ્રભાવિત થયો હતો। સિહોર પંથકની વાત કરીએ તો ટાણા, સિહોર, વરલ, કહી શકાય કે સોનગઢ સહિતના જે ગ્રામ્ય પંથકો છે, સણોસરાથી લઈ અને તમામ જે સિહોર તાલુકા મથકોની જે વિસ્તારો આવેલા છે તે વિસ્તારોમાં ખેડૂતો માટે આજનો દિવસ કપરો છે। કેમ કે જે પ્રમાણે જે હવામાન વિભાગની જે આગાહી છે ને આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં બપોર બાદ સિહોર પંથકમાં વરસાદે દસ્તક દીધી। તેના જ કારણે જગતના તાત ખેડૂતોનો જે ઉનાળુ પાક છે તે પાકને અસર જોવા મળશે। જી, માહિતી બદલ આભાર આપનો। અંબાજી પંથકમાં પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। ગરમીના ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો। વરસાદના હળવા છાંટા, વાતાવરણમાં આંશિક રાહત મળી। ભર ઉનાળે કમોસમી વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો તો બનાસકાંઠાના આ દ્રશ્યો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત છે। ગરમીના ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શક્તિસિંહ જોડાઈ ગયા છે। શક્તિસિંહ, બનાસકાંઠામાં કેવો વરસાદી માહોલ? ચોક્કસથી આપણે જણાવી દઉં તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તેના પગલે બપોર બાદ વાતાવરણમાં એકાદ પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદના જે આગાહીને પગલે છાંટા શરૂ થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જે ખેડૂતોના પાક છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે। અને બપોર બાદ જે ગરમી હતી, ગરમીથી પણ લોકોને આંશિક રાહત મળી છે અને હાલમાં પણ ઝરમર વરસાદના છાંટા શરૂ છે। જી, માહિતી બદલ આભાર આપનો। બનાસકાંઠાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ વરસાદી માહોલ
યથાવત છે. વાતાવરણમાં પલટો આવ્યો હતો આગાહીના કારણે.